કાંઠાથી સમાચાર આવી રહ્યા છે। નકલી પોલીસની ઓળખ આપી રોફ જમાવનાર વ્યક્તિ ઝડપાઈ ચૂક્યો છે। ચિત્ર વિચિત્ર મેળામાં યુવકને માર મારનાર સકંજામાં આવ્યો છે। યુવકને માર મારતો વિડીયો સામે આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। નકલી પોલીસની ઓળખ આપનાર પાર્થ પટેલની આખરે ધરપકડ થઈ ચૂકી છે। આરોપી પાર્થે પોલીસકર્મી હોવાની પોતાની ઓળખાણ ઊભી કરી હતી। આરોપી પાર્થને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। આરોપી પાર્થની પોલીસે ટાંટિયા તોડ સર્વિસ કરી અને જેના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીનામાં ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્ર વિચિત્રના મેળા દરમિયાન જે નકલી પોલીસ કર્મી અને પોલીસની અંદર ફરજ બજાવે છે તે પોતાની ઓળખાણ આપીને પાર્થ પટેલ છે તેને એક આદિવાસી યુવક છે તે મેળામાં ફરવા આવ્યો હતો અને તેને લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો અને પોતાનું જે સિંગમ સોંગ સાથેનું વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું હતું ને સમગ્ર વિડીયો છે તે પોલીસ પાસે આવ્યું છે અને પોલીસે હવે આરોપી પાર્થ પટેલ છે તેની ધરપકડ કરી છે અને તેને સાથે રાખીને ઘટના સ્થળની રિકન્સ્ટ્રક્શન સહિતની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપણી સાથે પોલીસ અધિકારી જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? આરોપીને સાથે રાખીને હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? આગળ એની સાથે કોઈ આરોપીઓ મળેલા છે કે કેમ, પછી આ બધું જે પોલીસના નામ ઉપર કરતો હતો તો કોઈ આર્થિક વહીવટ કોઈ કરેલા છે કે કેમ, આ બનાવ આ સિવાય ઘણા મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે જે હાલ ડિસ્ક્લોઝ કરવા યોગ્ય નહીં। સાહેબ, ખાસ કરીને આ આરોપી છે કયા કયા વિસ્તારમાં પોતે પોલીસ કર્મી છે તેવી ઓળખાણ આપીને ફરતો હતો, અત્યાર સુધીમાં કેટલી પૂછપરછમાં તપાસ આવી? આ પહેલાં એવું વિડીયો ને એવું મીડિયાને અન્ય માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે અંબાજીમાં ને ત્યાં પોલીસ તરીકે ઓળખાણ આપીને આવા કાર્ય કરેલ છે। કહી શકાય કે હાલ આ જે આરોપી છે તે લાંબડિયા પોશીના સહિત અંબાજીનો જે વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તાર છે ત્યાં નકલી પોલીસ કર્મીની ઓળખાણ આપીને પોતાનો રોફ જમાવતો હતો, પરંતુ ચોક્કસપણે હવે પોલીસ તંત્ર છે તે નકલી પોલીસ કર્મીની સામે ફરિયાદ દાખલ કરી છે અને હવે તેને અસલી પોલીસનો રોફ છે તે પોલીસે બતાવ્યો છે અને ચોક્કસપણે ઘટના સ્થળની જે રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં આરોપીની સાથે કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં અને અલગ અલગ દિશામાં પોલીસે તપાસ છે તે હાથ ધરી છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।